દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી ટીવી લાઈવમાં। સમી તાલુકાના રાફુ ગામ ખાતે પીવાના પાણીની પારાયણ સર્જાઈ ત્યારે સેવાભાવી સંસ્થા આવી લોકોની વહારે। ઉનાળાની શરૂઆત થતાની પહેલા જ સમી તાલુકાના રાફુ ગામ ખાતે છેલ્લા 1 મહિનાથી પીવાના પાણીની પારાયણ સર્જાઈ છે। પીવાના પાણીની મહા મુસીબત હોય જેને લઈને સેવાભાવી સંસ્થા લોકોની વહારે આવી છે। પીવાના પાણીની સંસ્થાએ વ્યવસ્થા કરી છે। સંખેશ્વર ખાતે આવેલ શ્રી આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ અને જનમંગલમ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંખેશ્વર દ્વારા રાફુ ગામના આગેવાનો દ્વારા જનમંગલ સંસ્થાના પ્રમુખ જિજ્ઞાબેન શેઠને રજૂઆત કરવામાં આવી ત્યારે જિજ્ઞાબેન શેઠ દ્વારા રાફુ ગામની જનતા માટે બંને સંસ્થાના આગેવાનોને જાણ કરવામાં આવી અને તરત જ ટેન્કરો મારફતે પાણી મોકલવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી। ઘણા સમયથી કહી શકાય કે છેલ્લા 1 મહિનાથી પીવાના પાણીની સમસ્યા હોય તેને લઈને સેવાભાવી સંસ્થાના જિજ્ઞાબેન શેઠ અને તેમના કાર્યકર્તાઓ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી અને ટેન્કરો મોકલવામાં આવ્યા અને લોકોને પીવાનું પાણી પહોંચાડવાની સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી। પીવાનું પાણી મળતા લોકોની અંદર ખુશી જોવા મળી હતી તેમજ ગામના વયોવૃદ્ધ મહિલાએ પોતાના ઘણા દિવસે પાણી મળતા જિજ્ઞાબેન શેઠને આશીર્વાદ પણ આપ્યા હતા। ત્યારબાદ જિજ્ઞાબેન શેઠ દ્વારા રાફુ ગામના લોકોને જણાવવામાં આવ્યું કે જ્યાં સુધી પાણીનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી દરરોજ ટ્રેક્ટરો દ્વારા લોકોને રેગ્યુલર પાણી આપવાની સેવા ચાલુ રાખવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું। સમી તાલુકાનું રાફુ ગામ અને એક પછાત વિસ્તાર, એક રણ વિસ્તાર કહેવાય છે ને જ્યાં 30 થી 40 દિવસથી પાણીની ખૂબ જ તંગી છે। અહીંયા 30-40 દિવસથી પાણી આવતું નથી, લોકો 5-5 દિવસથી નાયા નથી, પીવાનું પાણી પણ નથી, ઘરના માટલાઓ પણ ખાલી છે। ત્યારે શૈલેષભાઈ પંચાલ અને હેમુભાઈ ગઢવીએ આવી અને સંખેશ્વર મારી ઓફિસમાં વાત કરી કે બેન આ પરિસ્થિતિ રાફુની છે તો તમે કંઈક તમારા ટ્રસ્ટ દ્વારા અથવા બીજા કોઈથી કંઈ થાય તો આ હેલ્પ કરો। ત્યારે મેં કીધું કે મને 1 દિવસનો ટાઈમ આપો અને હું મારા ટ્રસ્ટમાં આગળ વાત કરું છું। ત્યારે મેં આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટમાં આ વાત મૂકી અને આદિજીન ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયેશભાઈ જરીવાલા એમને અમારી વાતને એક્સેપ્ટ કરી અને અમે દિવસના 15 ટેન્કર અહીંયા રાફુ ગામમાં દરરોજ મોકલશું અને લોકોને પાણી પહોંચાડીશું। એ માટે હું આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયેશભાઈ જરીવાલાનો અને એમના ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। ગામ રાફુ, તાલુકો સમી, જિલ્લો પાટણ અને હું હેમુદાન ગઢવી। અમારા ગામમાં આશરે 1 મહિનાથી પાણી નહોતું આવતું અને એ સમસ્યાની વાત અમે જિજ્ઞાબેનને કરી તો બેને કીધું કે એ સમસ્યા માટે અમે ઉપર વાત કરી અને તમને જણાવીએ। એના અનુસંધાને એમને દિવસ દરમિયાન 15 ટ્રેક્ટર આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ અને જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રોજના પર ડે 15 થી 20 ટ્રેક્ટર 15 ટ્રેક્ટર અહીંયા રાફુમાં પાણીની સેવા આપી તો અમે 2 ટ્રસ્ટના ખૂબ ખૂબ આભારી છીએ। કેટલા દિવસ ચાલુ? હવે જ્યાં સુધી બોર છે ને એ રિપેર થઈને ત્યાં સુધી ચાલુ રાખશે। રાફુ ગામમાં રાજગોર ગીતાબેન કાશીરામ અમારા ગામમાં 30 દિવસથી પાણી આવતું નથી તો આ બેને અમને પાણી રૂપે મદદ કરી છે તો 30 દિવસની અંદર અમે પાણી જોયું જ નહોતું। હવે રોજ ટેન્કર આવશે તો આ બેને અમને પાણીમાં મદદ કરી છે તો એમને ખૂબ ખૂબ ધન્યવાદ। મારું ગામ રાફુ, ખૂબ આભાર બેનનો, અમને પાણી આવ્યું બાપા, પાણી નતું અમારે અમારા ગામમાં। ખૂબ તમને ભગવાન મારી માં હાથ કરે ગાત્રા, જય મારી માં।